ક્યારે બનાવી અને ક્યારે ખલાસ થઈ ગઈ મને કંઈ ખબર નથી રહેતી, પણ આ ચટણી હું કેરીની જ્યારે પણ બનાવું ને ત્યારે એકદમ ખલાસ થઈ જતી હોય છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગતી હોય છે ને કે બનાવવાનું પણ એટલું મહેનત નથી અને ખાવામાં પણ જ્યારે સિઝનની પહેલી કેરી આવતી હોય ને ત્યારે બનાવવાનું ખૂબ જ મજા આવતી હોય છે. તો ચાલો એના માટે આજે આપણે બનાવીશું કેરીની એકદમ ખટ્ટી મીઠી ચટણી. અને તો એના માટે મસાલો પહેલાં બનાવીશું. મસાલામાં લાલ મરચાં છે, લીલા ધાણા છે, જીરું છે અને 2 લવિંગ છે અને ત્યારબાદ આપણે 1 તજનો ટુકડો લીધેલો છે. તો હવે આપણે બધો મસાલો સારી રીતે એને શેકી લેવાનો છે અને સરસ મસાલો શેકાઈ જાય ને એની સુગંધ આવવા લાગે ને ત્યાં સુધી એની મસાલો આપણે શેકતો રહેવાનો છે, એકદમ બળે નહીં. અને મસાલાની સુગંધ આવે ને એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. તો ગેસ હવે બંધ કરી દીધો છે અને આ રીતે આપણે મસાલો શેકીશું ને તો એને પીસવામાં એકદમ વાર નહીં લાગે. તો ચાલો એના માટે અહીંયા આપણે 2 નંગ કેરી લીધી છે, એટલે કે 300 ગ્રામ જેટલી કેરી છે. તો જ્યારે આ બનાવો ને ત્યારે ઘરમાં રહેતી નથી હોતી અને જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે 1 કે 2 રોટલી તમે ભૂખ વગર પણ ખાઈ શકો છો અને ખાવામાં તો એટલી ટેસ્ટી ખાટી મીઠી બને છે ને કેરીની આ ચટણી. તો ચાલો હવે કેરીને સારી રીતે આપણે ધોઈ લઈશું અને સિઝનની પહેલી કેરી આ રીતે હું ચટણી બનાવું છું ને તો ઘરમાં રહેતી નથી હોતી અને ઘરમાં બધા એવું કહેતા હોય કે વધારે બનાવો પણ વધારે બનાવીએ તો પણ રહેતી નથી હોતી, 1 અઠવાડિયા સુધી તો ખાલી થઈ જતી હોય છે. તો એટલી સરસ બને છે. તો ચાલો કેરીને પણ હવે આપણે સારી રીતે ધોઈ લીધી છે, સાફ કરી લીધી છે. હવે એને આપણે બિલકુલ પાણી ના રહે એ રીતે આપણે એને લૂછી લેવાની છે. તો કેરીને આપણે 1 રૂમાલથી સારી રીતે લૂછી લઈશું. તો આ રીતે કેરીની ચટણી તમે જાણી જોઈને જ વધારે બનાવશો ને તો પણ આ ચટણી રહેશે નહીં. એટલી ખાવામાં તો તમને જો ખાવામાં કાંઈ ના ભાવતું હોય તો તમે આને લઈને બેસો તો તમારે 1 કે 2 રોટલી ક્યાં ખવાઈ જાય ને એનું પણ તમને ધ્યાન નથી રહેતું. તો આવી રીતે હું પણ બનાવું છું સિઝનમાં. જ્યારે કેરી આવે ને એટલે હું સિઝનમાં 2-3 વખત તો હું આને બનાવીને ખાઉં છું. તો ચાલો એના માટે આપણે બનાવીએ, આગળ જોઈએ કે કેવી રીતે બનાવીએ. તો રેસીપી પૂરી જોતા રહેજો. તમને મારો વિડીયો જો પસંદ આવી જાય ને તો 1 લાઈક જરૂર આપી દેજો. તો ચાલો કેરીનું આજે આપણે બનાવીશું ખટ્ટી મીઠી કેરીની ચટણી, એ પણ ગોળવાળી. તો હવે કેરીને આપણે છાલ કાઢી લેવાની છે. તો આવી રીતે હવે આપણે કેરીને છાલ કાઢી લઈશું અને બિલકુલ ઓછી આપણે છાલ કાઢીશું, બહુ વધારે નહીં. એટલે કેરી સિઝનની એકદમ તાજી કેરી હોય ને એવી તમે તોતા કેરી લઈ શકો છો, તમે દેશી કેરીનું, તમે કોઈ પણ કેરીને આ રીતે ચટણી બનાવી શકો. તો ચાલો હવે આપણે કેરીને સારી રીતે છાલ ઉતારી લીધી છે અને અહીંયા લઈ લઉં છું આપણે ચોપર બોર્ડ લઈ લઈશું. ચોપર બોર્ડની અંદર આપણે એને કેરીના 2 ભાગ કરી લઈશું. તો અત્યારે કેરી એકદમ તાજી એવી છે અને ગોટલા એકદમ હજી બન્યો નથી. જ્યારે ગોટલો બનશે ને ત્યારે આ કેરી આવી રીતના કપાશે નહીં અને તમે જ્યારે કેરી કાપો ત્યારે જોઈને તમારે કાપવી. તો કેરીનો બધો સાઈડ પર આપણે જે કાચી ગોટલી છે એ પણ હટાવી દીધી છે. તો આવી રીતે અને જે ગોટલીનું જે પડ બનતું હોય છે ને એ પડ પણ તમારે આજુબાજુથી બધું કાઢી લેવાનું છે ને એકદમ કેરી તમારે ચોખ્ખી કરી નાખવાની છે. અને પછી એના નાના આ રીતે ઉપરનો જે ભાગ હોય છે ને જાડો ભાગ, એ જાડો ભાગ આપણે કાઢી લેવાનો છે. તો બધી કેરીનો આવી રીતે આપણે કાઢી લીધું છે અને પછી નાના એવા ટુકડા કરી લઈશું. તો આ કેરીના ટુકડા આપણે ઝીણા ઝીણા કરી લઈએ. તો કેરીના ટુકડા બધા જ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આ રીતે કેરીના ટુકડા થઈ જાય ને પછી કોઈ આપણે કેરીને બાફવાની કે એને પીસવાની નથી. તો ચાલો હું તમે આગળ રેસીપી પૂરી જોતા રહેજો કે આપણે કેવી રીતે બનાવીએ છીએ. તો બધા ટુકડા અહીંયા કરી લીધા છે. તો આ રીતે તમે ચાહો તો મિક્સરની અંદર પણ તમે એને પીસી શકો છો, પણ અહીંયા મેં હેન્ડ ચોપર લઈ લીધું છે. તમારી પાસે કોઈ પણ ચોપર હોય અને તમને એવું લાગશે કે તમારે આની અંદર મિક્સરની અંદર પણ તમે એના બારીક ટુકડા કરી શકો છો. એવું નથી કે હેન્ડ ચોપર જ જોઈએ. તો અહીંયા મેં હેન્ડ ચોપર લઈને આ રીતે દોરીવાળું છે. તમારી પાસે ઇલેક્ટ્રિક હોય, બધાના ઘરમાં કંઈક ને કંઈક અલગ હોય છે અને અલગ રીતે આ લોકો કેરીને પીસતા હોય છે. તો મેં આ રીતે કેરીને એકદમ ઝીણા ટુકડા કરી લીધા છે, જોઈ શકો છો ચોપરથી. તો ચાલો હવે આને આપણે લઈ લઈશું. એક મોટા વાસણની અંદર લઈ લેવાનો છે.
તો આવી રીતના કેરીને તમે મિક્સરની અંદર પણ તમારે એને પ્લસ મોડ પર તમારે એને બંધ ચાલુ કરતા એકદમ બારીક તમે એને કરી શકો છો. તો ચાલો કેરીના પણ સારી રીતે ટુકડા થઈ ગયા છે. તો હવે આપણે ગળપણ માટે અહીંયા લઈ લઈશું. ગોળ લીધો છે, ગોળ મેં લીધો છે 100 ગ્રામ જેટલો લીધો છે. તમે લાલ ગોળ છે, સફેદ ગોળ છે, કોઈ પણ ગોળ તમે લઈ ને વાપરી શકો છો. ત્યારબાદ આપણે ગોળના એકદમ ઝીણા ટુકડા કરી લેવાના છે. આવી રીતે એકદમ બારીક ટુકડા કરી લઈશું. તો હું તમને બતાવું છું કે ચપાતી પણ એકદમ ટુકડા બારીક થઈ જાય છે. તો આવી રીતે આપણે ગોળને તમારે ખાંડમાં બનાવો હોય તો તમે ખાંડની અંદર પણ તમે ખાંડ પણ લઈ શકો છો. તો ખાંડ કરતાં ગોળ એકદમ ગુણકારી હોય છે અને ઘણા લોકોને સુગર હોય છે ને તો ખાંડ નથી ખાતા હોતા. તો ગોળને પણ એકદમ ઝીણો કરી લીધો છે, જોઈ શકો છો આ રીતે. તો હવે આપણે જે આ ગોળ લઈ લઈશું અને ત્યારબાદ આપણે જોઈ લઈશું કેરીને. તો કેરીના પણ આપણે તમારે જો સમય હોય ને તો તમે આને વહેલા બનાવીને તમે ગોળને ઉગાડી શકો છો અડધો કલાક માટે. તો હવે અત્યારે હું બધો ગોળ છે ને આની અંદર ઉમેરી દેવાનો છે. તો જ્યાં સુધી ગોળનું પાણી છૂટે ને ત્યાં સુધી એને આ રીતે રાખવાનો છે, એટલે ગોળ બધો ઓગળી જાય. આવી રીતે ગોળને એકદમ ઓગળવો જોઈએ, બિલકુલ મોટા ટુકડા ના રહેવા જોઈએ. તો આવી રીતે આપણે મિક્સ કરી દઈશું અને ત્યાં સુધી આપણે એને ઢાંકીને રાખી દઈશું 10 મિનિટ માટે, ત્યાં સુધી બધો ગોળ ઓગળી જાય ત્યાં સુધી. તો હવે આપણે આને બાજુ પર મૂકી તો હું તમને બીજું બતાવું છું. તો હવે આપણે આને ઢાંકીને મૂકી દઈશું. ત્યારબાદ મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે અને હવે આપણો મસાલો જે શેકેલો હતો ને એને અહીંયા આપણે એને ક્રશ કરી લઈશું. તો મસાલો ઠંડો પડી ગયો છે, મિક્સર જાર લઈ લીધું છે. તો આવી રીતે અને તમે આમાંથી કોઈ પણ મસાલો તમે જો તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો, વરિયાળી પણ નાખી શકો છો, કોઈ પણ મસાલો તમે ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો. તો હવે અહીંયા આપણે પાવડર બનાવી લીધો છે આવી રીતે. તો બિલકુલ એકદમ દરદરો પાવડર બને ને ત્યાં સુધી આપણે એનો પાવડર બનાવવાનો છે, દરદરો રાખવાનો છે, જોઈ શકો છો. તો બધો મસાલો આપણે પીસી લીધો છે. તો આવી રીતે મસાલો આપણે તમારે ખાયણીની અંદર વાટવું હોય તો ખાયણીની અંદર પણ તમે વાટી શકો છો. તો ફક્ત દરદરો જ રાખવાનો છે. અને હવે આપણે લઈ લઈશું કેરી ગોળ નાખેલી. તો તમે જોઈ શકો છો કેરીનું ગોળનું પાણી પણ સરસ થઈ ગયું છે અને કેરી પણ સરસ આપણી ગોળમાં પલળી ગઈ છે. ચાલો ત્યારબાદ આપણે એક કઢાઈ લઈ લઈશું, કઢાઈને ગરમ કરવા મૂકીશું અને ત્યારબાદ આપણે ગોળવાળી કેરી અંદર ઉમેરી દઈશું અને હવે આપણે એને લગાતાર આપણે એને ચલાવતા રહીશું. તો ગેસ ફ્લેમ તમારે સ્લો રાખવો અને ધીમા તાપે એને લગાતાર એને તમારે એકદમ થોડું ઘટ થઈ જાય ને ત્યાં સુધી તમારે એને ગોળ બધો પાકી જાય ને અને જાડું થઈ જાય ને અહીંયા સુધી તમારે એને રાખવાનું છે. તો આ રીતે જો અત્યારે એકદમ પતલું છે અને આપણે એને લગાતાર ચલાવતા રહેવાનું છે. તો આવી રીતે હવે આપણું એકદમ ઘટ થવા આવ્યું છે ને હવે આપણે મસાલો અંદર ઉમેરી દેવાનો છે. સાથે થોડું આપણે લાલ મરચું પણ અંદર કાશ્મીરી લાલ મરચું લીધું છે અને આપણે આમ બી 3 મરચાં તો આપણે અંદર પીસેલા છે. તો ઉપર મેં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર અંદર ઉમેરેલો છે. તો ફરી પાછું આપણે આને 1 કે 2 મિનિટ માટે રાખીશું. મસાલો સારી રીતે શેકાઈ જાય અને કેરી આપણી ટ્રાન્સપરન્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકતા રહીશું. તો જોઈ શકો છો એકદમ કેરી પણ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. થોડું હવે ત્યારબાદ હવે આપણે મીઠું નાખીશું. મીઠું આપણે જલ્દી નહીં નાખવું, નહીં તો વધારે પાણી થઈ જશે. તો બધું પાણી બળી ગયા પછી અને એકદમ ઘટ્ટ થઈ ગયા પછી આપણે મીઠું ઉમેરેલું છે અને મીઠું તમારે જોઈને ઉમેરવું. તો ચાલો હવે આપણું મિશ્રણને ઉતારી લઈશું અને ગેસ આપણે બંધ કરી દઈશું. તો તૈયાર છે આપણી ખટ્ટી મીઠી કેરીની ચટણી. તો હવે આપણે કેરીની ચટણી બની ગઈ છે અને ગેસ પરથી આપણે એને નીચે ઉતારી લઈશું. મિશ્રણ આપણું ઠંડુ પણ થઈ ગયું છે અને હવે આપણે એરટાઈટ બોટલમાં આપણે ભરી લઈશું અને આવી રીતે તમે વધારે પણ તમે 1 વર્ષ માટે પણ તમે સ્ટોર કરી શકો છો અને આને બગડતું નથી. ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને તમે રોટલી, પરાઠા કોઈ પણ સાથે તમે ખાઈ શકો છો, રોટલા સાથે ખાઈ શકો છો, દાળ ભાત શાક સાથે. તો છે ને એકદમ ખટ્ટી મીઠી
કેરીની ચટણી. તો મળીશું ફરી.